મોટી બાંડીબારમાં દેવઉઠી એકાદશીએ પ્રજાપતિ પરિવાર સહિત ઉપસ્થિત ભક્તો દ્વારા કન્યાદાન કરી તુલસી વિવાહ સંપન્ન કરાયા. દરેક માંગલિક કાર્યો દેવપોઢી એકાદશીથી દેવઉઠી એકાદશી સુધી બંધ રહેતા હોય છે, જે આજે દેવઉઠી એકાદશીએ તમામ માંગલિક કાર્યો જેવા કે લગ્ન સમારંભ, જનોઈ, મુંડન, ગૃહ પ્રવેશ જેવા કાર્યો શરૂ કરવામાં આવે છે. ત્યારે લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામે આજે સોમવારે સાંજે રાધાકૃષ્ણ મંદિરે ભગવાનના લગ્ન માટેની હલ્દીની રસમ પૂરી કરવામાં આવી હતી અને શિરીષભાઈ પ્રજાપતિને ત્યાં માતા તુલસીની પણ હલ્દીની રસમ તથા રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હવે દેવઉઠી એકાદશીને મંગળવારે સાંજે ભગવાનની જાન રાધાકૃષ્ણ મંદિરથી નીકળી સમગ્ર ગામની ગલીઓમાંથી વરઘોડા સાથે નીકળી હતી. ઠેર ઠેર ભક્તો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને પ્રજાપતિ ફળિયામાં વાજતે ગાજતે ભવ્ય ઢોલ નગારાના તાલે ભક્તો વરઘોડા સાથે નૃત્ય કરતા શિરીષભાઈ પ્રજાપતિને ત્યાં જાન લઈને પહોંચ્યા હતા, જે તમામ જાનૈયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને શિરીષભાઈ તથા મીનાબેન પ્રજાપતિ તથા ઉપસ્થિત સૌ ભક્તો દ્વારા કન્યાદાન કરી માતા તુલસીના ભગવાન સાથે લગ્ન કરાવ્યા હતા અને તમામ પધારેલ ભક્તોને પ્રસાદી તેમજ છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી બાંડીબાર ગામમાંથી મોટી સંખ્યામાં ભક્તો સહિત તમામ ગ્રામજનો ઉમંગ અને ઉત્સાહથી જોડાયા હતા. રિપોર્ટર હસમુખ પ્રજાપતિ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, લીમખેડા.